તો ચાલો, અહીંયા ભીમસા નદી છે, જે ભીમે પાટું મારી અને પાતાળમાંથી પાણી કાઢ્યું હતું. યાદ હવે તુલસી શ્યામની વાત કરી તો તુલસી શ્યામ જાણીતો છે શ્રી શ્યામ સુંદરના મંદિરથી. આવી ગઈ છે ટિમ્બરવા ચેકપોસ્ટ. ચાલો, આપણે જઈ રહ્યા છીએ અમરેલીવાળા રૂટે. તો અમરેલીવાળા રૂટે આવો તો અહીંયા તમને આંબરડી સફારી પાર્ક મળી જશે. અહીંયા ચાલો, 11 વાગે અને 18 મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે હોટલ માનસરોવરે. ચાલો, ફાઇનલી આપણી સામેવાળી 2x2 એસી લક્ઝરી આવી ગઈ છે ગાંધીનગરથી તુલસી શ્યામ વાળી. બોલો શ્રી શ્યામ સુંદર ભગવાન કી જય. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું તુલસી શ્યામના બસ સ્ટેશન. આપણે લાસ્ટ વ્લોગમાં આવ્યા હતા ખંભાળિયાથી તુલસી શ્યામ. તો આજની આપણી જર્ની રહેવાની છે બ્રાન્ડ ન્યૂ 2x2 એસી લક્ઝરી અને નવા રૂટ સાથે તુલસી શ્યામથી ગાંધીનગરની. તો આપણે અહીંયા તુલસી શ્યામના બસ સ્ટેશનથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 6 વાગે અને ગાંધીનગર પહોંચવાનો ટાઈમ છે સવારે 4 વાગે. એટલે માનો 10 કલાકની આજની આપણી સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર અંદાજે કહી શકીએ તો 400 થી 450 રહેવાના છે. તો આવું કંઈક છે તુલસી શ્યામનું 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. 3 પ્લેટફોર્મ આવેલા છે, 1 પ્લેટફોર્મ એક્સ્ટ્રા માટે રાખેલું છે. અને આજની સફર આપણી રહેવાની છે બ્રાન્ડ ન્યૂ 2x2 એસી લક્ઝરીમાં. જે હમણાં થોડાક દિવસ થયા છે નવો રૂટ ચાલુ કર્યો છે અને એક અત્યારે ચેતલગંગા આવી ગઈ છે. ટૂંકમાં આપણી જીએસઆરટીસીની બસ અહીંયા 3 થી 4 પડી છે, પણ આ કોઈ રૂટ માટે નથી, સ્પેશિયલ પ્રવાસ માટે આવી છે. તો તમે પ્રવાસ માટે પણ જીએસઆરટીસીની બસ બુક કરી શકો છો. અને તમારે લગ્નગાળા માટે, લગ્ન પ્રસંગમાં જવું હોય તો તમે એની માટે પણ તમે સ્લીપર અને આ સીટિંગ બસ પણ તમે બુક કરી શકો છો. તો ચાલો, આપણી બસ લાગે એટલે અમને બસ દેખાડી દઈએ, બસનું રૂટ બોર્ડ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈને પછી સરસ મજાના આપણા શ્રી શ્યામ સુંદર ભગવાનની તમને ઇતિહાસ પણ જણાવી દેશે. ભાઈ, તમને અહીંયા બસ સ્ટેશને જ તે નીલગાય જોવા મળી જશે. ચાલો, હજી એક બસ આવી ગઈ છે. મને એમ કે ટૂર પ્રવાસ માટે બુક કરી છે નહીં, પણ આજે આપણા મોદી સાહેબનો સોમનાથમાં કાર્યક્રમ હતો તો બધા સોમનાથથી બધા અહીંયા આવે તો રસ્તામાં જ આવે. પછી આ બધું રૂટ અહીંયાથી ધારીને એ બાજુ જાય છે. એટલે અહીંયા જો પાલીતાણા જ લખ્યું છે અને જિલ્લો ભાવનગર, એટલે મને લાગે બધી ભાવનગરવાળી બધી જાતિ છે. અને આ જે રૂટેથી આવ્યા અહીંયાથી દીવવાળો છે. દીવ આપણે જે કાલે આવ્યા હતા, દીવ, ઉના, ધોકડવા એ આ બાજુ રૂટ અને અહીંયાથી જાય છે ધારી અમરેલીવાળો રૂટ. તો એ બાને બધા અહીંયાથી જતા હોય તો બધાની કે લાવો કે શ્યામ સુંદરના દર્શન કરે તો સારું બેસ કહેવાય યાર કે બધાનું. ચાલો, મોદી સાહેબના કાર્યક્રમમાં બધાને લઈ ગયા તો પણ સાથે સાથે એ લોકોને અહીં આવીને દર્શન પણ કરાવ્યા યાર. તો યાર આપણાને ગમ્યું યાર. ધન્યવાદ જીએસઆરટીસી વાળા તમારો કે તમે યાર ખરેખર આ લોકોને પબ્લિકને એ બાને દર્શન પણ કર્યા યાર. જો મોસ્ટ ઓફ બધા ઉંમરવાળા છે તો એ બાને બધા એ કેદી આવે પણ એ લોકોને એ બાને શ્યામ સુંદર ભગવાનના દર્શન પણ થઈ જશે. ચાલો, હવે આપણી બસ લાગી ગઈ છે અને અત્યારે આપણા વાગી ગયા છે 5 વાગે અને 50 મિનિટ. તો પહેલાં તમને રૂટ જણાવી દઈએ તુલસી શ્યામથી ગાંધીનગર. અચ્છા, વાયા રહેશે ધારી, અમરેલી, ઢસા, બોટાદ, ધંધુકા, ગીતા મંદિર બસ સ્ટેશન અને કૃષ્ણનગર. અને લાસ્ટમાં આવશે આપણું ગાંધીનગર. 10 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ચાલો, અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. હા, છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? અચ્છા, વાહ ભાઈ વાહ, રબારી છે લાલભાઈ. ઓકે, ચાલો એમનું લાસ્ટમાં આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી. આ છે આપણા કંડક્ટર સાહેબ. શું નામ તમારું? જાદવ નરેન્દ્રસિંહ. અચ્છા, નરેન્દ્રસિંહ જાદવ ભાઈ. ચાલો, 2x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે અને ટોટલ આમાં તમને સીટ કહી તો આમાં 46 સીટ મળી જશે. અને બધી તમને પુશ બેક મળી જશે, પ્લસ આમાં તમને સીટ બેલ્ટ મળી જશે. એક 5 સ્ટોપની બોટલ આગળ અને એક તમને લાસ્ટમાં મળી જશે. એસીવાળી ગાડી છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને ઉપર તમને સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. ચાલો, બેસી એટલે અંદર આપણી સીટનું તમને સિટિંગ કેવું છે એ પણ તમને જણાવી દેશે. આ બાકી સેફ્ટીની વાત કરીએ તો અહીંયા તમને સીસીટીવી કેમેરા મળી જશે. અને ફાયર સેફ્ટીનું આમાં નવી 2x2 લક્ઝરી છે એટલે ખૂબ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્લસ તમને મનોરંજન માટે ટીવી અને સાઉન્ડ પણ મળી જશે. અને ડ્રાઈવર સાહેબની કેબિનની વાત કરીએ તો અંદર પણ તમને 2 કેમેરા જોવા મળી જશે. અને ફર્સ્ટ એડની વાત કરીએ તો તમને ડ્રાઈવર સાહેબની કેબિનમાં તમને ફર્સ્ટ એડ મળી જશે. આવી કંઈક છે ટાટાની ગાડી. એક્ઝેક્ટ ટાઈમે આપણે 6 વાગે તુલસી શ્યામના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. ચાલો, અહીંયાથી હવે આપણો રૂટ રહેવાનો ધારી અમરેલી થઈને જશે આપણે. અને
આવી ગયા છીએ લાલાભાઈ રબારી એમની હોટ સીટ ઉપર. લાલભાઈ, આ સિંગલ પટ્ટીનો રૂટ ક્યાં લગી રહેવાનો? અચ્છા, દુધાળા સુધી. ભાઈ ગીરમાં આવો એટલે એમ થાય કે તમે યાર કુદરતના ખોરે આવી ગયા છો યાર. તમે જો અને તમે વરસાદમાં આ રૂટે આવો તો ઓર મજા આવી જાય તમને. અને તમારા નસીબ સારા હોય તો તમને અહીંયા વન્ય પ્રાણી પણ જોવા મળી જાય છે. અને અહીંયા કંઈ કીધું જ છે કે ભાઈ તમે અહીંયા વાહન ચલાવો તો ખૂબ ધીમા ચલાવવાનું તમારે, કારણ કે અહીંયા વન્ય પ્રાણીની અવર જવર તો ચાલુ જ હોય છે. તો આવો કંઈક સિંગલ પટ્ટીનો રોડ રહેશે દુધાળા સુધીનો, એટલે તમે વાહન આવો તો ખૂબ જાળવીને ચલાવજો. અરે બાપરે. અચ્છા, આ તમારું ગામ દોઢીનેસ. ચાલો, આપણા ડ્રાઈવર સાહેબ લાલાભાઈ રબારીનું ગામ છે. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ છે અને આજની ડેટ ઓફ જર્ની 11/1/2026 તુલસી શ્યામથી ગાંધીનગર. ટોટલ કિલોમીટર કહી તો 419 કિલોમીટર છે. અને હું ટિકિટ બુક કરું છું જીએસઆરટીસીની એપમાંથી બુક કરું છું. તમે પણ જીએસઆરટીસીની એપમાંથી બુક કરી શકો છો. અને કેન્સલ થાય તો રિફંડ પણ તમારે 24 કલાકમાં આવી જાય. ઘણીવાર તમારે વહેલા 1-2 કલાકમાં પણ તમારે ઘણીવાર રિફંડ આવી જાય છે, ઘણીવાર 24 કલાકમાં આવી જશે. હા, પણ જીએસઆરટીસીની એપમાંથી તમે બુક કરો એટલે તમારે પેમેન્ટ માટે કોઈ ટેન્શન લેવા જેવું નહીં રહે. ફૂલ સેફટી તમારે જીએસઆરટીસીની એપમાંથી રહેવાની છે. અચ્છા, આની ટિકિટ પ્રાઇસ કહી તો 792 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે તુલસી શ્યામથી ગાંધીનગરની. તો ચાલો, અહીંયા ભીમસા નદી છે, જે ભીમે પાટું મારી અને પાતાળમાંથી પાણી કાઢ્યું હતું, એ આ ભીમસા નદી છે. હવે તુલસી શ્યામની વાત કરી તો તુલસી શ્યામ જાણીતો છે શ્રી શ્યામ સુંદરના મંદિરથી. શ્યામ સુંદર ભગવાનનું મંદિર તમને નીચે જ મળી જશે અને રૂક્ષ્મણી માતાજીનું મંદિર તમને ઉપર 400 પગથિયા મળી જશે. એટલા માટે કહેવાય છે કે રૂક્ષ્મણી માતાજી શ્રી શ્યામ સુંદર ભગવાનથી રીસાઈ ગયા હતા, તો શ્યામ સુંદર ભગવાન એમની હાટું લોટનો પિંડો લઈને 400 પગથિયા ઉપર મનાવા ગયા હતા. અચ્છા, હવે બીજી વાત કરીએ તો અહીંયા તમને તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડ મળી જશે. તો જરૂર અહીં આવો તો એકવાર ગરમ પાણીના કુંડમાં જરૂર એકવાર સ્નાન કરજો. અને રહેવાની વાત કરી તો તમને અહીંયા ધર્મશાળા મળી જશે. કોઈ હોટલ નહીં મળે, ધર્મશાળા મળી જશે. અને મંદિરમાં જ તમને પ્રસાદ મળી જશે. બપોરે જમવાના ટાઈમે, રાત્રે જમવાના ટાઈમે, 2 ટાઈમે તમને ભગવાન શ્રી શ્યામ સુંદરનો પ્રસાદ તમને મળી જશે. અચ્છા, હવે રહેવાની વાત કરીએ તો તમને અહીંયા રહેવા માટે 3 જાતની જગ્યામાં, એટલે ટૂંકમાં 3 જાતનું તમને મળી જશે. કે રહેવા માટે એક તમારે બાલ્કનીમાં સૂવું હોય તો તમારે એના 30 રૂપિયા 30 રૂપિયામાં તમે માત્ર સૂઈ શકશો, નાઇટ હોલ્ડ કરી શકશો. એમાં તમને એક ગાડલું મળી જશે અને ઓઢવા માટે ચાદર આપી દેશે લોબીમાં. અચ્છા, બીજા રૂમની વાત કરીએ તો તમારે રૂમમાં રહેવું હોય તો રૂમમાં તમારે 350 રૂપિયામાં સવારે 9થી બીજે દી સવારે 9 લગી, એટલે 24 કલાક તમને રૂમ મળી જશે. માનો તમે બપોરે 12 વાગે આવો, 3 વાગે આવો, રાત્રે 9 વાગે આવો, તોય તમારે સવારે 9 વાગે ચેકઆઉટ કરવાનું રહેશે. હા, પછી તમારે વધારે રહેવું હોય તો તમારે એક્સ્ટ્રા 350 રૂપિયા પે કરવાના રહેશે. એ રૂમમાં તમારે ઇન્ક્લુડ તમને વોશરૂમ, સંડાસ, બાથરૂમ તમને એમાં અંદર મળી જશે. હા, એમાં ગરમ પાણી નહીં મળે. પછી એક હજી ડિલક્સ રૂમ આવશે, 1100 રૂપિયાનો આવશે. એમાં તમને ગરમ પાણી અને એસીની સુવિધા પણ મળી જશે. તો તમને ટૂંકમાં કહું, સવારે 9થી બીજે દી 9 લગી તમને 24 કલાકના મળશે. હા, બાકી તમે 12 વાગે આવો, 3 વાગે આવો કે રાત્રે 9 વાગે આવો તોય પણ તમારે સવારે ચેકઆઉટ કરવાનું રહેશે. તો આ રીતનો ટાઈમ ટેબલ છે તમને. અને હું આવું તો પ્રસાદ પણ એકવાર જરૂર ગ્રહણ કરી લેજો. આવી ગઈ છે ટિમ્બરવા ચેકપોસ્ટ.
ચાલો ટિમ્બરવા ચેકપોસ્ટથી બહાર નીકળી ગયા છીએ. અચ્છા, અહીંયા તમને વાત કરી તો તમે અહીંયાથી જાઓ, અંદર જાઓ એટલે તમારે પાવતી લેવાની રહેશે. કોઈ ફીઝ ને કોઈ પૈસા નથી, તમારે અંદર એન્ટ્રી કરવાની રહેશે. એન્ટ્રી માટે તમે કરશો એટલે તમને એક કોચ આપશે અને પછી તમે અહીંયાથી પાછા બહાર નીકળશો એટલે કે તુલસી શ્યામની બહાર નીકળશો એટલે તમારે અહીંયા પાછી પોચ જમા કરાવવાની રહેશે. બે બાજુ છે. આપણે કાલે આવ્યા હતા ખંભાળિયા તુલસી શ્યામમાં, ત્યારે એન્ટર થયા હતા, ત્યારે પણ 7 કિલોમીટર પહેલાં ચેકપોસ્ટ હોય છે. અહીંયા પણ 7 કિલોમીટર પહેલાં ચેકપોસ્ટ હોય બે બાજુ. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધારીવાળા રૂટે. તો તમારે બે બાજુ તમારે પાવતી લેવાની રહેશે. પછી નીકળો એટલે પાવતી પાછી જમા કરાવી દેવાની રહેશે. તો ચાલો હવે આપણે દુધાળા ક્રોસ કરી લીધું છે અને દુધાળા ક્રોસ કરશો એટલે તમને સરસ મજાનો ડબલ લેનનો રસ્તો મળી જશે. તો ચાલો તમને સીટિંગ દેખાડ દો. તો આ રીતનું તમને સરસ મજાનું પુશ બેક સીટ મળી જશે. અચ્છા, લેગ સ્પેસની વાત કરીએ તો જોઈ શકતા હશો તમને સરસ મજાની તમને લેગ સ્પેસ મળી જશે. 2x2 લક્ઝરી કરતાં સ્પેસ ઓછી મળશે અને વોલ્વો કરતાં થોડીક સ્પેસ તમને ઓછી મળી જશે. અહીંયા તમને સરસ મજાનું મેગઝીન હોલ્ડર મળી જશે, વોટર બોટલ હોલ્ડર મળી જશે. અહીંયા તમને કીટી કાંઈ પણ બી નાનો એવો સામાન લટકાવી શકો છો. તમને સરસ મજાની પકડવા માટેના તમને 2 હેન્ડલ મળી જશે. અને ઉપર વાત કરીએ તો તમને અહીંયા સરસ મજાના એસીના ફ્લિપ રીડિંગ લેન્ક મળી જશે. જે મૂવેબલ મળશે, એ અત્યારથી અંદરથી ઓફ રાખી છે, મૂવેબલ મળી જશે. સાઉન્ડ સિસ્ટમ મળી જશે અને તમને મનોરંજન માટે એક ટીવી મળી જશે. બીજી વાત કરીએ તો તમને અહીંયા ચાર્જિંગની સુવિધા મળી જશે. તમે જોઈ શકતા હશો તમને USB મળશે, એટલે કે તમે આમાં એન્ડ્રોઈડ ફોન ચાર્જિંગ કરી શકશો. એપલના એટલે કે C પોઈન્ટ આમાં નહીં મળે, એટલે તમે એપલના ફોન આમાં ચાર્જ નહીં કરી શકશો. એક તુલસી શ્યામની એક મારે એ વાત કરવાની હતી કે તમે તુલસી શ્યામ આવો તો તમે કેશ કેરી કરીને આવજો, એટલે કે રોકડ રૂપિયા તમે ખીચામાં રાખજો. ત્યાં તમને ATM જોવા નહીં મળે. હા, ઘણી દુકાન છે અહીંયા તમને ગૂગલ પે મળશે. અને બીજી એક વાત કે અહીંયા જીઓનું સિમ નહીં હાલે, તમે વોડાફોનનું સિમ ભેગું રાખજો. જીઓનું સાવ નહીં હાલે. અને તમારે મંદિરમાં તમારે રોકાવવું હોય તો એની માટે પેમેન્ટ કરવું હોય તો એમાં પણ તમારે રોકડ રૂપિયા આપવાના રહેશે. અહીંયા તમારે ગૂગલ પે નહીં ચાલે. ચાલો, વેલકમ ટુ ધારી. આપણે આવી ગયા છીએ ધારીના બસ સ્ટેશને. અત્યારે આવી ગઈ છે ધારી વિસનગર વાળી. અચ્છા, એટલે લાગી છે ત્યાંથી જશે ધારી વિસનગર. ચાલો, 7 વાગે અને 9 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ધારીના બસ સ્ટેશને. પ્લેટફોર્મની વાત કરીએ 8 થી 9 પ્લેટફોર્મનું ધારીનું બસ સ્ટેશન છે. અત્યારે તમે જોઈ શકતા હશો અંડર કન્સ્ટ્રક્શન છે. તો થોડાક ટાઈમમાં સરસ મજાનું આપણાને ધારીનું નવું બસ સ્ટેશન જોવા મળી જાય છે. અને અત્યારે લાગી ગઈ છે ધારી વિસનગર વાળી. ચાલો એને એક રૂટ જણાવી દો તમને. અમરેલી, લાઠી, ગઢડા, બોટાદ, બરવાડા, ધંધુકા, બગોદરા, રાણીપ, ગાંધીનગર અને લાસ્ટમાં આવશે વિસનગર. ચાલો, આવું કંઈક દેખાય છે આપણા ધારીનું બસ સ્ટેશન. ચાલો, તમને એક ST કેન્ટીન મળી જશે જે અત્યારે બંધ છે. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ તમને સામે મળી જશે. અચ્છા, ધારીમાં આવો એટલે અહીંયા આંબરડી સફારી પાર્ક છે. ફરવા માટેની બહુ સરસ મજાની જગ્યા છે. અહીંયાથી માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલી છે. તો તમે જરૂર આ રૂટે આવો તો એકવાર આંબરડી સફારી પાર્કની મુલાકાત લેજો. ચાલો, અહીંયાથી પણ માનો 2 થી 3 પેસેન્જર બુકિંગવાળા છે આપણા. અને 15 મિનિટે આપણે ધારીના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ અમરેલીવાળા રૂટે. તો અમરેલીવાળા રૂટે આવો તો અહીંયા તમને આંબરડી સફારી પાર્ક મળી જશે. અહીંયાથી તમે સફારી પાર્ક જઈ શકો છો. માત્ર 3 કિલોમીટરના અંતરે અહીંયાથી થાય છે. એટલે તમે આપણા ધારીના બસ સ્ટેશનથી જાઓ તો અહીંયાથી 6 કિલોમીટરના અંતરે આંબરડી સફારી પાર્ક છે. ચાલો, આપણે આવી ગયા છીએ ચલાલાના બસ સ્ટેશને. તો આવું કંઈક દેખાય છે ચલાલાનું બસ સ્ટેશન. અને પ્લેટફોર્મની વાત કરી તો 8 પ્લેટફોર્મનું ચલાલાનું બસ સ્ટેશન છે. ચાલો, આપણે હવે ચલાલાથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણા વાગ્યા છે 7 વાગે અને 39 મિનિટ.
ચાલો 8 વાગે અને 21 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે અમરેલીના બસ સ્પોટે. અને આવું કંઈક છે અમરેલીનું સરસ મજાનું 12 પ્લેટફોર્મનું બસ સ્પોટ. તમને સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે, એની બાજુમાં તમને ટિકિટ બુકિંગ કાઉન્ટર મળી જશે. અને આ છે એક્ઝિટનો ગેટ. અને ભાઈ સરસ મજાનું તમને ગીર પાર્લર અને કોલ્ડ ડ્રિંક્સ મળી જશે. તમને અહીંયા સરસ મજાની બધી બ્રાન્ડ વેફરું, બ્રાન્ડ બિસ્કિટ બધું તમને અહીંયા બ્રાન્ડ વસ્તુ મળી જશે. જો અને કોલ્ડ ડ્રિંક્સ પણ તમને સરસ મજાની બધી બ્રાન્ડ મળી જશે. અચ્છા, નાસ્તા પાણીની વાત કરી તો બહાર પણ તમને બધો નાસ્તો મળી જશે. અને બહાર મેં નહીં કે ટી પોસ્ટ પણ તમને બહારે મળી જશે. આની પહેલાં મેં અહીંયાથી અમરેલી નાથદ્વારાની સફર કરી, અમરેલી અમદાવાદ નાથદ્વારા જે ધારીથી નવો રોડ ચાલુ કર્યો હતો, તો એનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, ન જોયો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને બહાર તો તમને લોટ ઓફ નાસ્તાનું મળી જશે. ઉપર તમને અચ્છા રહેવા માટેની વાત કરીએ તો ઉપર તમને હોટલ પણ મળી જશે. અને આજુબાજુ પણ ઘણા બધા ગેસ્ટ હાઉસ છે, તો એ પણ તમને રહેવા માટેની સારી એવી સુવિધા અમરેલીના બસ સ્પોટે તમને મળી જશે. ચાલો અહીંયા આપણો 5 થી 10 મિનિટનો ટૂંકમાં કહ્યું કે ચા પાણી ફ્રેશ અપનો હોલ્ટ રહેવાનો છે. અહીંયા પફ લઈ લીધા છે આપણા રબારીભાઈ કે હાલો આવી જ જાવ કે પફ ખાઈ જ લ્યો. તમે તો ચાલો પફ લઈ લે. આપણા કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે, તો ચાલો આવી જાજો. પફ અહીંયા પણ તમને ગરમ ગરમ અને ફ્રેશ મળશે. જો તમને જ્યારે અહીંયા તમને પાન અહીંયા ગીર પાર્લરમાં આવો એટલે તમને હરેક વસ્તુ તમને બ્રાન્ડ મળી જશે. હા, એ તો ચા પાણી ને. હા, અચ્છા પતંગનું, વાહ. અચ્છા, સંક્રાંત આવે એટલે સરસ મજાનું એ લોકોએ ડેકોરેશન કર્યું છે. 8 વાગે અને 36 મિનિટે આપણે અમરેલીના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ચાલો એક આપણે નીકળી જઈને એક અંદર એન્ટર થઈ ગઈ છે સાવરકુંડલા દાહોદવાળી, અને એક અત્યારે બાજુમાં 2x2 આવી ગઈ છે ધારી વડોદરાવાળી. નિગમની લક્ષ્મી વિરમગામ પાલીતાણા વિરમગામવાળી. અને અત્યારે આપણી હારોહાર છે ધારી વિસનગરવાળી. બાકી અત્યારે મોદી સાહેબના પ્રોગ્રામમાંથી બધી ગાડી આવી છે. આજ છેલ્લો દિવસ હતો એટલે કે 10 તારીખ ને 11 તારીખ આજથી પૂરું. એટલે આજથી બધી જેટલી ગાડી બધી બહાર નીકળી હતી, 2000 ગાડી આવી હતી, એ બધી હવે સૌના ડેપોમાં નીકળવા તૈયાર થઈ ગયા છે. સાહેબ મોદી સાહેબમાં બધી એવી બસો. ચલો બહાર હાઈવે ઉપર આવતા જ સામે એક આપણાને 2x2 લક્ઝરી જોવા મળી ગઈ છે ગાંધીનગર અમરેલી વાળી. તો આ ગાંધીનગરથી એવી હવે અમરેલી જશે. અને તમે જોઈ શકતા હશો બધી બસો મોદી સાહેબમાંથી આવી અને બધી બસો અહીંયા લાઈન થઈ ગઈ છે. હવે ધીરે ધીરે હવના ડેપોમાં જવા નીકળી જશે. 9 વાગે અને 20 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે લાઠીના બસ સ્ટેશને. તો આવું કંઈક છે 3 પ્લેટફોર્મનું લાઠીનું બસ સ્ટેશન. ચાલો લાઠીથી આપણે નીકળી ગયા છીએ અને લાઠી કંઈ જાજો હોલ્ટ નહોતો આપણે કે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે, પણ ડીબોર્ડવાળા કોઈ હતા નહીં, બોર્ડવાળા કોઈ હતા નહીં. અચ્છા, લાઠીના બસ સ્ટેશનની વાત કરી તો તમે અહીંયા આવો તો અહીંયાના પકોડા અને ભજીયા તમને સરસ મજાના મળશે. એટલે કહું છું કે આની પહેલાં આપણે આવ્યા હતા ધારી નાથદ્વારામાં, ત્યારે અહીંયા ત્યારે આપણે અહીંયા હોલ્ડ કર્યો હતો. તો અહીંયા ગરમ ગરમ તમને અને ફ્રેશ મળી જાય છે. મેઇન શું છે કે અમુક બસ સ્ટેન્ડે તો આપણને ફ્રેશ નથી મળતું, કે હોટલ એરિયા હોય તો ફ્રેશ નથી મળતું, પણ અહીંયા લાઠીના બસ સ્ટેશને આવો તો તમને સરસ મજાના ગરમા ગરમ અને ફ્રેશ ભજીયા અને પકોડા મળી જશે. તો જરૂર તમે લાઠીના બસ સ્ટેશને આવો તો જરૂર એકવાર ભજીયા અને પકોડા ટ્રાય કરજો. ચાલો હવે નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ આપણા હાઈવે ઉપર. ચાલો હવે આપણી 2x2 લક્ઝરી ડિલક્સ એક્સપ્રેસની સાઈડ કાપી રહી છે. આજ તો હે ને ભાઈ ગાંધીનગર સુધી આપણાને બધી આટલી બધી ડિલક્સ એક્સપ્રેસ બસ જોવા મળશે. કારણ કે યાર 2000 બસો મોદી સાહેબમાં મૂકી હતી. તો હવે જ્યાં લગી આપણે અત્યારે ટૂંકમાં કહીને તો ધારીથી અમરેલીથી આપણાને વધારે પડતી બસો જોવા મળી. અમરેલીથી લઈ અત્યારે તુલસી શ્યામથી મળી ગઈ હતી કે અચ્છા એ તો રહી ગયું. અચ્છા, તુલસી શ્યામથી જ એટલી બસો મળી હતી. યસ, કારણ કે ડેપો જ આખો ભરેલો એટલો હતો. ઠેઠ લગી આપણાને ગાંધીનગર લગી બધી બસો જોવા મળશે. જો ભરૂચ ડિવિઝન અને જંબુસર ડેપોની જો ગાડી જાય.
આટલી બસો ભાઈ ક્યાંય જોવા નથી મળી. હા, આવો એકાદો પ્રોગ્રામ હોય કાં તો નવી બસો ગાંધીનગરથી નવી બસો બધાને લોકાર્પણ કર્યું હોય ત્યારે આટલી જોવા મળે છે. આટલી બસો નકાન આ ક્યાંય આપણાને જોવા નથી મળી. આજ મોદી સાહેબે બધાને બોલાવ્યા હતા તો બસો જોવા મળી છે આપણાને. ચાલો હવે આપણે ધોળામાં એન્ટર કરી રહ્યા છીએ. ચાલો 10 વાગે અને 18 થઈ ગઈ ને આપણે ધોળાથી નીકળી ગયા છીએ. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો, કારણ કે અહીંયાથી પણ એક પેસેન્જર હતા બુકિંગવાળા. અચ્છા, ધોળાની વાત કરીએ તો ધોળા જંકશનથી મેઇન વખણાય છે, કારણ કે રેલવે સ્ટેશન અહીંયાથી નજીકમાં જ થાય છે અને મેઇન જંકશન છે, ધોળા જંકશન છે એટલા માટે. આ જેતલસર જેવું છે. જેતલસરમાં કેમ મેઇન જેતલસર જંકશનના હિસાબે વખણાય, એમાં ધોળા મેઇન જંકશનના હિસાબે વખણાય છે. અને એક સરસ મજાનું રેલવે સ્ટેશન છે અને અહીંયાથી ધોળા જંકશનથી આપણે એક જેતલસરવાળી લાઈન જાય છે, એક ભાવનગરવાળી લાઈન જાય છે અને એક અમદાવાદવાળી લાઈન છે, એટલે ધોળા જંકશન કહે છે. અને એની હિસાબે ધોળા ગામ વખણાય છે. વસ્તી એટલી બધી નથી પણ આ જંકશનના હિસાબે સારું એવું વખણાય છે. ચાલો હવે ધોળાથી આપણે નીકળી ગયા છીએ ને આવી ગયા છીએ આપણા હાઈવે ઉપર. 10:34 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે વલ્લભીપુર ડેપોમાં. આવું કંઈક છે વલ્લભીપુર ડેપો બસ સ્ટેશન. 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ભાઈ. હું પહેલી વાર આ રૂટે આવ્યો છું, તો સરસ મજાનું નાનકડું એવું 4 પ્લેટફોર્મનું તમને વલ્લભીપુરનું બસ સ્ટેશન જોવા મળ્યા અને 5મું એક્સ્ટ્રામાં આપ્યું છે. ચાલો વલ્લભીપુરથી નીકળી ગયા છીએ. યાર હું પહેલી વાર આ રૂટમાં તો ઘણી વાર આવ્યા છીએ, પણ પહેલી વાર આપણે વલ્લભીપુરના બસ સ્ટેશને આવ્યા છીએ. સરસ મજાનું 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન બનાવ્યું છે અને ઘણા ભાઈઓ કહેતા હતા મને કે ભાઈ સાગરભાઈ વલ્લભીપુરથી એકાદી જર્ની કરો તમે. ચાલો આજે બસ સ્ટેશન પણ જોવાઈ ગયું અહીંયાથી. અને બીજી એક વાત કરી કે ગાંધીનગર સાવરકુંડલા જે નવી 2x2 એસી લક્ઝરી ચાલુ કરી છે તો એ પણ અહીંયાથી જ જાય છે વલ્લભીપુરના બસ સ્ટેશનથી. તો સારું કહેવાય ભાઈ, વલ્લભીપુરવાળા લોકોને 2x2 એસી લક્ઝરીનો લાભ મળે છે. ચાલો હવે પાછા આવી ગયા છીએ આપણા હાઈવે ઉપર. અહીંયાથી હવે બરવાડા થાય છે માત્ર 20 થી 25 કિલોમીટર. વાગી ગયા અને આવી ગયા છીએ આપણે બરવાડા. અને બરવાડાના આવું કંઈક છે બસ સ્ટેશન. અને પ્લેટફોર્મની વાત કરીએ તો 5 પ્લેટફોર્મનું બરવાડાનું બસ સ્ટેશન છે. ચાલો 11 વાગે અને 9 થઈ ગઈ અને આપણે બરવાડાથી નીકળી ગયા છીએ. અચ્છા, તમારે અહીંયાથી બરવાડાથી સારંગપુર જવું હોય તો તમે જઈ શકો છો, અને ઢસા અને આપણે કુંડળધામ તો અહીંયા પણ તમે અહીંયાથી જઈ શકો છો. અને આપણે હવે જઈએ હવે ધંધુકા બાજુ. ચાલો 11 વાગે અને 18 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે હોટલ માનસરોવરે. અહીંયા આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે. અચ્છા, તમને લોકલ એડ્રેસ કહી તો આપણે બરવાડાથી આવ્યા. બરવાડાથી કહી તો માત્ર 5 કિલોમીટરના અંતરે આપણે હોટલ માનસરોવર આવેલી છે. અને અહીંયાથી આ જવાશે ધંધુકા અમદાવાદવાળો રૂટ. અચ્છા, તમે કહેતા સાગરભાઈ 11 વાગે અને 15 છે અને જમવાનો ટાઈમ અલગ છે. હું તમને વાત કરું કે અહીંયાથી આપણે નીકળ્યા તો આ રૂટમાં અહીંયા લગીમાં આખા રૂટમાં એક જ આવી સારામાં સારી હોટલ છે કે ત્યાં તમને જમવાનું સારું મળે છે, હોટલ માનસરોવર. અચ્છા, તમે અહીંયા જમ્યા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા લગભગ 110 કે 130 રૂપિયામાં તમને અનલિમિટેડ જમવાનું મળે છે. 4 જાતના શાક મળે છે, રોટલી, દાળ, ભાત, સલાડ, છાશ, પાપડ બધી તમને અહીંયા અનલિમિટેડ મળે છે. તો હું તો કહું યાર બેસ્ટ છે. હું તો અહીંયા ઘણી વાર આવ્યો છું એટલે તમને કીધું છે. કારણ કે જો કાલે આપણે ખંભાળિયાથી આવ્યા હતા ત્યારે હોટલ હતી તો હોટલમાં આપણને મજા નથી આવી, તો એ પણ તમને દર્શાવે. હવે આપણે જે હકીકત હશે એ આપણે આ વિડીયોમાં આપણે દર્શાવશે.
ચાલો બાકી સૂકો નાસ્તો કરો તો સૂકો નાસ્તો પણ તમને અહીંયા બધો મળી જાય છે. સૂકા નાસ્તામાં વાર કે ભેળ ને ચણા ચોળ ને બધું તમને અહીંયા મળી જશે. બાકી બિસ્કિટ ને એ પણ તમને અહીંયા બધું મળી જશે. તો જ્યાં અહીંયા સામે જોઈશું આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પણ તમને મળી જશે. બાકી જો અત્યારે સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. બાકી તમારા પેસેન્જર માટે પણ સામે સરસ મજાની બેસવાની સુવિધા આપેલી છે. તો ચાલો હવે આપણે જઈએ અંદર અને આ જમવામાં શું શું છે એ પણ તમને દેખાડશું. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ અંદર જમવા. તો આપણે લઈ લીધું છે દહીંની તીખારી અને રોટલી. આમાં જોયું તમે તો એક સેવ ટમેટાનું શાક મળી જશે, રીંગણ બટેટાનું શાક રસાવાળું મળી જશે, બટેટાનું રસાવાળું મળી જશે, સલાડ, ગોળ, દૂધ, છાશ તમારે જે જોતું હોય મળી જશે. અને રબારીભાઈ મંગાવી છે ચા અને ભાખરી. ભાઈ એમનું સ્પેશિયલ છે રોડનું એ કે અમારે અહીંયા આવું એટલે ચા ને ભાખરી. અને આપણા કંડક્ટર સાહેબે મંગાવ્યું છે સેવ ટમેટાનું શાક અને રોટલી. બાકી તમારે દૂધ અને છાશ જે જોતું અહીંયા તમને મળી જશે. તો ચાલો આવી જાજો જમવા. ચાલો જમીને આપણે બહાર નીકળી ગયા અને આપણા ફોલોવર પણ મળી ગયા. શું નામ તમારું? હે, ઇન્દ્રજીતભાઈ. અચ્છા ઇન્દ્રજીતભાઈ છે. અચ્છા તમે અહીંયા જોબ કરો છો? ઓકે ઓકે. ચાલો 11 વાગે અને 45 મિનિટ થઈ અને આપણે હોટલ માનસરોવરથી જમીને નીકળી ગયા છીએ. મજા આવી ગઈ ભાઈ, જમવાનું બહુ સારું જમવાનું હતું. તમે અહીંયા જઈમાં છો કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવો. આપણે હારે અત્યારે આવી ગઈ હતી અમરેલી સુરતવાળી અને એક આવી ગઈ હતી ગારિયાધરવાળી હતી ને. અચ્છા ગારિયાધર બોડેલીવાળી પણ એક ડિલક્સ એક્સપ્રેસ હતી અને એક આપણે આવી ગઈ હતી ધારી નાથદ્વારાવાળી જે હમણાં રૂટ ચાલુ કરવામાં આવ્યો છે. અને વોશરૂમની વાત કરી તો યાર એક નંબર વોશરૂમ, નીટ એન્ડ ક્લીન વોશરૂમ હતા યાર. ખરેખર ઘણી જગ્યાએ એવી હોય છે જ્યાં હોટલ હારી હોય છે, વોશરૂમ હારા નથી હોતા, તો વોશરૂમ હારા હોય છે તો હોટલમાં મજા નથી. અહીંયા બે મસ્ત હતું કે જમવાનું સારું હતું અને વોશરૂમય સારા હતા. એટલે તમે અહીંયા હોલ્ડ કર્યો હોય તો તમારે યાર કોઈ વાંધો નહીં પડે. ચાલો હવે હોટલેથી આપણે જમીને નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ આપણા હાઈવે ઉપર. અને હવે અહીંયાથી આપણે સામેવાળી ગાડી એટલે કે આપણે ગાંધીનગરથી તુલસી શ્યામવાળી આપણાને સામે આ ગાડી મળી જશે. તો ચાલો એ પણ તમને ક્રોસિંગ દેખાડી દઈ. આપણા 12 વાગી ગયા છીએ અને આવી ગયા છીએ આપણે ધંધુકાના બસ સ્ટેશને. આવું કાંઈક છે 13 પ્લેટફોર્મનું ધંધુકાનું બસ સ્ટેશન. આપણે અહીંયા જાજુ હોલ્ટ નથી રહેવાનો, માત્ર પેસેન્જર બોર્ડ કરે ડિબોર્ડ કરે. પણ અત્યારે તો કોઈ છે નહીં, બીજા રૂટવાળા છે બધા પેસેન્જર. તો આવું કાંઈક છે 13 પ્લેટફોર્મનું ધંધુકાનું બસ સ્ટેશન. ચાલો ફાઇનલી આપણી સામેવાળી 2x2 એસી લક્ઝરી આવી ગઈ છે ગાંધીનગરથી તુલસી શ્યામવાળી. વાહ ભાઈ વાહ. ચાલો ફાઇનલી આપણાને ભેગી થઈ ગઈ. આપણે આવી ગયા છીએ બગોદરા ચોકડીએ. અહીંયાથી એક રાજકોટવાળો રૂટ અલગ થઈ જશે અને એક અમદાવાદવાળો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી આપણું રાજકોટ રહેશે 165 અને અમદાવાદ રહેશે 62 કિલોમીટર ને ગાંધીનગર રહેશે 87 કિલોમીટર. એટલે હવે આપણે જઈએ અમદાવાદ થઈ ગાંધીનગરવાળા રૂટે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બગોદરા ચોકડીએ. અહીંયાથી હવે આપણે જમણી બાજુ જઈએ ગાંધીનગર અમદાવાદવાળા રૂટે. ચાલો 12 વાગ્યાને 48 મિનિટ થઈ ગઈ ને આપણે બગોદરાથી નીકળી ગયા છીએ. ચાલો આપણે થોડીક વાર સુઈ જઈએ. હવે જ્યાં નીંદર ખુલી ત્યાંથી આપણો વિડીયો સ્ટાર્ટ કરતી. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓ. તો 2 વાગી ગયા ને આપણે આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે. આ રીતે બહાર જ રહેશે, અંદર નહીં રહે. અને અહીંયાથી હવે જશે આપણે કૃષ્ણનગર, અને કૃષ્ણનગરથી જશે પછી આપણે ગાંધીનગર. તો આવું કંઈક દેખાય છે બહારથી ગીતા મંદિરનું બસ સ્પોટ. ચાલો આપણે ગીતા મંદિરના બસ સ્પોટથી આગળ નીકળતા જ આપણાને મળી ગઈ છે સોમનાથ નાથ દ્વારા. જે ત્યાં સોમનાથથી આવી અને નાથ દ્વારા જાય છે. અને 2 વાગે ને 1 મિનિટ થઈ ગઈ છે. તો આ રૂટનો વિડીયો જોવો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. સિટિંગ પ્લસ સ્લીપર છે, નોન એસી. બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન બને છે. ચાલો હવે આપણે બાપુનગર પહોંચવા આવ્યા છીએ. તો આપણા કંડક્ટર સાહેબ ફ્રી થઈ ગયા, તો મેં તો ચાલો આપણે એની ઇન્ટરવ્યૂ લઈએ. તો અચ્છા કંડક્ટર સાહેબ, પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ જાદવ નરેન્દ્રસિંહ નાનસિંહભાઈ. અચ્છા નરેન્દ્રસિંહ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારે એસટીમાં આપણે 15 વર્ષ જેવા થઈ ગયા. 15 વર્ષ થઈ ગયા? 15 વર્ષ થઈ વાહ ભાઈ. અચ્છા 15 વર્ષમાં ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? 15 વર્ષ પહેલા તો અમે બહારના ડેપોમાં હતા, ધોળકા. અચ્છા ધોળકામાં. અત્યારે 6 વર્ષથી ગાંધીનગર ડેપોમાં છીએ. અચ્છા ગાંધીનગર. દાહોદ નાઇટમાં ફરીએ. અચ્છા દાહોદ નાઇટમાં. અચ્છા શું ટાઈમિંગ છે તમારો ગાંધીનગર દાહોદ? અમારે રાત્રે 9:15 વાગે ઉપડીએ ગાંધીનગરથી દાહોદ જવા માટે. ઓકે. અને દાહોદ કેટલા વાગે તમે પહોંચો? 2:30 થી 3 વાગ્યા સુધીમાં અમે પહોંચીએ દાહોદથી. અચ્છા દાહોદ 2:30-3 વાગ્યા લગીમાં પહોંચી જાઓ. અચ્છા એટલે માનો કે 6 કલાકની સફર હોય તમારે. 9 વાગે ઉપડો રાત્રે. હા, રાત્રે 9 અને વહેલી સવારે 3 વાગે પહોંચી જાઓ, એટલે 6 કલાકની તમારી સફર હોય. અચ્છા પછી અહીંયાથી દાહોદથી કેટલા વાગે નીકળો તમે? દાહોદથી અમે સવારમાં 6 વાગે ઉપડીએ, ગાંધીનગર 11:30 થી 12 વાગ્યા સુધી પહોંચીએ. એટલે ટૂંકમાં 6 કલાકની તમારી સફર ફિક્સ રહે. ઓકે. અને આ રૂટમાં કેટલા ટાઈમથી ચાલો છો? જો કે આ રૂટ તો હમણાં થોડાક દિવસથી ચાલુ થયો. આજે બીજો ફેરો છે મારે. અચ્છા. બાકી અમદાવાદ નાઇટમાં ફિક્સ ફરી અમે. ઓછા ફિક્સ હોય. 4 વર્ષથી. અને ઓકે, અહીંયાથી હવે પાછા આપણે ગાંધીનગર પહોંચી, તો ગાંધીનગરથી પાછી કેટલા વાગે તમે નીકળો છો? ગાંધીનગરથી અમે રાતે 9 વાગે ઉપડ્યા તુલસીશ્યામ જવા માટે. અચ્છા 9 વાગે તુલસીશ્યામ જવા માટે પહોંચો, અને સવારે 7 વાગે, એટલે 10 કલાકની સફર રહે આમાં. 7 વાગે તમે તુલસીશ્યામ સવારે પહોંચી જાઓ. હા, 7:30. ઓકે. રાત્રે 9 વાગે નીકળે છે અને સવારે 6 વાગે 6 થી 7 વાગ્યા આસપાસથી તુલસીશ્યામ પહોંચી જાય છે. અચ્છા અહીંયાથી ઓમ તમારે પ્રોપર રહેવાનું? હું અત્યારે સતરાલથી અપડાઉન કરું. અચ્છા સતરાલથી અપડાઉન કરો ને? અચ્છા તો એક દિવસ ઘર મળે, એક દિવસ ઘર ન મળે. અચ્છા ઓમ તમે દાહોદમાં હાલો તો વાંધો નહીં, તો એમાં તમને એમાં એક દી ઘર મળે ને એક દી. અચ્છા એ રૂટ સારો કે ભાઈ કમસે કમ ચાલો ઓમ બહાર હાવ રહે એના કરતાં એ લોકોને એક દી ઘરે મળે, એક દી બહાર મળે. આમ કે 6-7 વર્ષ તો એને ધોળકામાં ડ્યુટી કરી ને? ધોળકા 7 વર્ષ મેં ધોળકા નોકરી કરી. અચ્છા તો અહીંયા કેવી રીતે અપડાઉન થતું કે ન થતું? અહીંયા આ રીતના નાઇટ આઉટમાં એમ પડતા, એટલે એક દિવસ ઘેર ને એક દિવસ બહાર આપણે. 15 વર્ષ થઈ ગયા, લાગે નહીં કે એમને એને જીએસઆરટીસીમાં 15 વર્ષ નોકરી કરી. ઓકે. અહીંયાથી હવે આપણે ગાંધીનગર પહોંચી પછી સીધા તમે બાઇક લઈને, એટલે બાઇક લઈને આવો ને, અપડાઉન કરો કે બસમાં? રોકાઈ જાય સવારમાં, પછી સાધન મળે પ્રમાણે બસમાં જતું રહેવાનું. અચ્છા બસમાં હોય છે. અચ્છા નાઇટમાં બાઇક ન ચલાવો. ઓકે ચાલો, એ સેફટી છે, સારું કહેવાય છે. હા.
ભાઈ દર્શાવ્યા એ રીતે એમ લાગે લાઈવમાં છે અત્યારે. લાઇટિંગ બાઇટિંગ જો હતા. ભાઈ પહેલી વાર મેં જોઈ ગાંધીનગરના બસ સ્ટેશને નીલગાય આપણાને જોવા મળી ગઈ. વાહ. અને અત્યારે વાગી ગયા છે આપણે 3 વાગે અને 45 મિનિટ આવી ગયા છીએ આપણે ગાંધીનગરના બસ સ્ટેશને. આપણે હજી લોકલ બસ ઊભી રહે છે અહીંયા આપણે આવી ગયા છીએ. અને ઓલી બાજુ જે બધી સામે ઊભી રહે છે બધી એક્સપ્રેસ બસો રહેશે. આપણે પાછા આવી ગયા છીએ ગીતા મંદિરના બસ સ્પોટે. અત્યારે જો 4:30 થયા અને પબ્લિક જો તમે યાર, એક 2x2 લક્ઝરી આવી ગઈ છે. ઓવરઓલ સફરની વાત કરીએ તો યાર મજા આવી ગઈ યાર. આપણા રબારીભાઈનું ડ્રાઇવિંગ જબરદસ્ત હતું. જમવાનું સારું મળી ગયું. ટૂંકમાં સીટ કમ્ફર્ટેબલ મળી ગઈ. અને રસ્તાની વાત કરીએ તો રસ્તો પણ સરસ મજાનો મળી ગયો. અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સ્ટાફ પણ સરસ મજાનો મળી ગયો. ઓવરઓલ સફર કહી તો યાર બહુ મજા આવી ગઈ. અને આપણી ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યો જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.